संडे हो या मंडे रोज पब्लिक होती है डी-मार्ट में આપણે આ અપરાજિતાની એક ઓર વેલ લઈને આવ્યા છીએ ને બે બોટલો ને એક ચાલો થઈ ગયું એના નામનું અને એમને ખાલી પણ ગાઈઝ આ જો મારી જોડે કેટલી કિંમતી વસ્તુ છે તે આ શું આ બધા પૈસા કેમ નીકાળે છે મને આપવા Hey guys, good evening and welcome back to the another vlog. તો ગાઈઝ હું આજનો vlog સ્ટાર્ટ કરી રહ્યો છું. આપણે કુડાસણ વિસ્તારમાં હું આવ્યો છું તો આપણે એક બે વસ્તુ અહીંયાથી લીધી હતી, કપડાં છે તો ફિટિંગ કરાવવા બેઠા તો એ અત્યારે હું લેવા આવ્યો છું કેમ કે અત્યારે અમે લોકો સાંજે જઈ રહ્યા છીએ અમારા ગામ એટલે કે વરમોર. તો અહીંયાથી હવે થોડુંક ડીમાર્ટમાં કામ છે અને ગુડી ઘરે છે, ગુડી ઘરે પેકિંગ કરે છે અને મારે આ એક બે વસ્તુ લેવા આવવાની હતી એટલે હું અહીંયા વસ્તુ લેવા માટે આવ્યો અને હવે આપણે પહેલાં ડીમાર્ટ જવું છે અને ડીમાર્ટથી એકાદ બે વસ્તુ લેવી છે ગ્રોસરીની જે મમ્મીએ મંગાવી છે અને એ લઈને આપણે નીકળવાનું છે આપણા ઘરે એક જ દિવસ માટે. આજે જઈએ અને કાલે આવતું રહેવાનું છે એવું છે. એક પ્રસંગ છે તો એ એટેન્ડ કરવા જવાનો છે ભાઈ એવું છે. તો આપણે અત્યારે આવીએ છીએ સરગાસણવાળા ડીમાર્ટ ઉપર. તો પેલો ડીમાર્ટ તો થોડો બહુ દૂર પડી જાય અને આ રસ્તામાં જ આવતો તો મને લાગ્યું ચલો ને અહીંયાથી ને જ લીધું જવા દે ને. અને આપણે પહેલી વખત આ ડીમાર્ટે આવીએ છીએ તો લેટ્સી જોઈએ કેવો છે ડીમાર્ટ ને એક બે ગ્રોસરીની વસ્તુ લેવી છે તો હવે જોઈ લઈએ. ઓ ભાઈ બહુ મોટો છે, અંદર અંદર બહુ છે. આપણે એમ લાગે કે સાવ નાનો હશે બટ અંદરથી બહુ મોટો છે, ઊંડાણમાં જાય છે એવું છે. પબ્લિક संडे हो या मंडे रोज पब्लिक होती है डी-मार्ट में. गाइस આપણે આ લેવાનું હતું, આ હેન્ડવોશ લેવાના હતા અને એકાદ બે વસ્તુ એ બી છે કે એ લેવાની છે. હજુ હવે જડતી નથી. હવે મમ્મીએ આ મને આમ 2-3 વખત ફોન કરીને કીધું હતું કે આ ના ભૂલતો એટલે ઘરે લઈ જવાના છે આ બંને અને જોઈએ કે અમારા માટે લેવું તો અમારા માટે લઈ લઈએ કદાચ. ચલો ગાઈઝ ઘરે આવી ગયા છીએ અને કંઈક આટલી વસ્તુ લઈ જવાની છે. ગુડીએ તૈયાર કરીને રાખી છે બટ અત્યારે ગુડી નથી દેખાતી, ક્યાંક બહાર ગઈ લાગે છે. આઈ ડોન્ટ નો ક્યાં ગઈ હોય બટ આવશે થોડી વારમાં. ત્યાં સુધી આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળવાનું છે ઘર તરફ. બાય. અને ગાઈઝ જો આપણે આ અપરાજિતાની એક ઓર વેલ લઈને આવ્યા છીએ કેમ કે આપણે આ વેલ જે છે ને આપણે ઘરે લઈ જવાની છે. ગઈ વખતે મમ્મી આવી ને તો મમ્મીને બહુ જ ગમી ગઈ છે તો મમ્મી કે આ વખતે તમે ગાડી લઈને આવો ને ત્યારે તમે લેતા આવજો. પહેલાંની જે વેલ છે ને એ જો ફૂલ નથી આવતા, ફૂલ એ માટે નથી આવતા કે આની અંદર આપણે ખાતર ને એવું બધું નાખવું પડે. 15 દિવસે એકાદ વખત, મહિને એકાદ બે વખત નાખવું પડે બટ આપણે હજુ નાખ્યું નથી તો એવું છે. અને જો છે કે આ છેક વધીને એક છેક ક્યાં આવી, છેક અહીંયા આવી ગઈ અને આ બીજું અહીંયા છેક આવી ગયું. જો બહુ ફાસ્ટલી વધે છે અને આ આપણે મોગરો છે, મોગરો થોડોક ઓછો વધે છે બટ વધે છે ખરું એટલે કંઈ વાંધો નહીં. ફૂલનું આપણે કંઈ કામ નથી બટ એવું છે. ગુડીને બહુ કામ છે, ગુડીને બહુ ગમે ફૂલ આવી. આપણે તો વધુ જોઈએ અને આ બધું ગ્રીન લાગવું પડે એવું છે તો એ માટે મમ્મીને બહુ ગમી ગયું ને તો મમ્મી કે મારા માટે લેતા હોય છે ને. ઓકે ગાઈઝ ફાઇનલી મેડમ અડધો કલાક પછી તૈયાર થઈ ગયા છે અને જો હવે અડધી તો વસ્તુ હું મૂકી આવ્યો ગાડીમાં અને જો પાર્ટી જો મમ્મીનો ડબ્બો તો એક હોય જ. આમ કેમ પિકનિક ઉપર જવાનું એમ. ચાલો આ છે ને ડબ્બો ને બોટલ તમે દર્શન કરી લો ને લાઈટ. સારું ચલો પણ લાઈટ તો હવે ચાલુ રાખી તો જતી વખતે બંધ કરી દઈએ. આવે શું છે. ચલો ગઈશ માતાજીના દર્શન કરી લઈએ અને આપણે નીકળીએ. આ ને બે બોટલો ને એક ચાલો થઈ ગયું એના નામનું. અને એમને ખાલી પણ ગાઈઝ આ જો મારી જોડે કેટલી કિંમતી વસ્તુ છે. તારી જો આ બધી કઈ કિંમતી ના કહેવાય ગુડે. હવે ચાલો નીકળો. ચાલો આપણી આ વેલને અહીંયા રાખી દીધી છે. જો કેટલું ટચ ટુ ટચ જાય છે, કેટલી જોરદાર પાર્ક કરી છે. જો લેવાની છે ને ચોકડી. તું સિગરેટ પીવા છે? ઇટ્સ ગોપાલની ચોકડી. શું સિગરેટ પીવા છે? અરે આ કાઢી નાખો એટલે છે ને આપણે વાતાવરણ થોડુંક સારું છે. લાવો પેલું આપે તમારી બાજુ. હે હું વિચારતો તો મેં તો સીએનજી હોય સારું પણ ના હોય કોઈ દિવસ. चौकड़ी का तो मैंने पूछा था बट थी नहीं, बट व्हील का तो मैंने पूछा है नहीं था. क्यों पूछूंगी मैं व्हील का? कोई बात नहीं. चलो अभी तो जा कहाँ पे रही है बे? अबे हम ससुराल वा जा रहा है. हमार ससुराल वा जा रहा है हम. अच्छा कितने दिनों के बाद जा रही है तू? दिनों का तो पता कितने नहीं. महीनों के बाद? चलो महीनों के बाद क्या बता आपको. अभी हम
हम मम्मी के साथ गए थे ना वो लास्ट टाइम वहाँ पे पानी पूरी खाई थी कड़ी पे हाँ, बकवास हाँ, हाँ। बकवास पानी पूरी खाई तब गई थी कार देखो कार જોરદાર કલર છે ને બાકી આપણે એવો કરાવો છે તો કરાવજો તારી ગાડી લાવે ને પેલી કઈ લાવવાની છે તું એક ગાડીમાં તો કરાવજે બરોબર હા ગાડી તો લાવવાની જ છે ને એઝ ઓલવેઝ આપણે પહેલો સ્ટોપ સીએનજી નો પડ્યો છે આમ જો હા ફૂલ માં શું થઈ જાય ખબર નહીં આ શેનું થઈ જાય ખબર પડે હા વાળના લીધે થાય વાળનું ના પણ થાય. તેલ હોય ને પણ તેલ ક્યાંથી હોય નાખ્યું છે નથી તને દેખાતું નથી એમ હા તો ગરાજ कभी कॉल पे आंसू निकल जाते हैं तो कभी छोटी सी ड्राइव में सारे प्रेशर डिसॉल्व हो जाते हैं वो यारी अब दोस्तों से ज्यादा एक थेरेपी का फील है जहाँ बिना प्रिस्क्रिप्शन कनेक्शन फिर भी रियल है तो चलो याद करें उन दोस्तों को जिनसे बात ज्यादा होती नहीं पर बिना उनके दिल लगता नहीं ચોકડી તો મને મળી નથી મારા નસીબમાં જ નહીં હોતી ચોકડી તો ચટાકા પટાકા ખાધા છે અને બાલાજીના સિંગ ભુજિયા એ બી 5-5 વાળા પડીકા મળ્યા છે તો અમે શું કરી શકીએ ગાઈસ ચોકડીમાં મારે એવું થાય છે ગમે ત્યારે મને એવું થાય ને કે ચોકડી ત્યારે મને મળે જ નહીં ચોકડી મારી ફેવરેટમાં ફેવરેટ છે એ જો કે પહેલા જેવી નથી આવતી બટ ચાલી જાય પેલા વાટકા એટલા જોરદાર આવતા અત્યારે તો વાટકા છે ને વિમાન ખબર? આ વિમાન એબીસીડી એ જોરદાર આવતી પછી પેલું આવતું ને આમ શક્કરપારા જેવી એની ડિઝાઇન હતી એ બી સારું હતું છે અને અમે ગઈ હજુ કલોલ જ પહોંચ્યા છીએ આજ ખબર નહીં મમ્મીનો તો ફોન બી આવી ગયો કે હવે શાક બનાવી દીધું છે અને કેટલે પહોંચ્યા કેટલે રહ્યા એમ ઓકે ગાઈઝ અત્યારે ફાઇનલી જો અમે લોકો 9 વાગે પહોંચ્યા છીએ આપણા વનવર ગામમાં અને સોંગ ચાલી રહ્યા હતા અત્યારે જો બધા ખાઈ ખાઈને તો બધા ચાલવા નીકળ્યા છે અને અહીંયા જો ખાવાના પડ્યા છે શું કર્યું હા એ તો તમે આવો ને તો તમને ના લાગે એ તો આપણે ઘણા દિવસે આવ્યા ને એટલે જો ખડ ને બળ બધું કેટલું થઈ ગયું છે ઓહો આટલો જ રસ્તો બચ્યો છે ખાલી ને પેલા આખો રસ્તો હતો સાફ કરી નાખજો સવાર ઉઠીને ઓ સાફ કર દેખાશે મમ્મી જો એકલી વાર જોઈને બેસી છે જો ક્યારની રાહ જોતી હતી તું હે લે દોઢ કલાકમાં રાત થઈ ગઈ. ડાયલોગ જો ડાયલોગ ચલો ત્યાં શું ખાવાનું ખાવું છે હવે આમાં થોડો વિસામો હોય તો મેં કર્યું છે ચણાનું શાક કર્યું છે ચવાણાનું શાક મમ્મી છે ને મસ્ત ચણાનું નહીં ચવાણાનું શાક કર્યું છે મસ્ત જોરદાર હવે ખાવાનું છે ફાઇનલી આપણે પકી ગયા છે 9 ને 5 10 થઈ છે ચવાણું શાક ઓ આજ કેમ બનાવવા બાકી બનાવીને રાખ્યું હોત તો બીજો વખત કમ્પ્લીટ કરીને બીલું તો ફેસ વોશ કરી લ્યું પહેલા ખાઈ લો હાથ ધોઈ લો ખાલી હેન્ડ વોશ કરી લો હેન્ડ વોશ લાયા છો હેન્ડ વોશ લાવી નાખ્યું જો મમ્મી સ્પેશિયલ લેવા ગયો તારા માટે બીજા કામથી ગયા હતા કઈ સ્પેશિયલ હેન્ડ વોશ લેવાનું એની જવાબદારી નહીં કે કામ ને એ ગમે એમ ફરો ગમે એમ વાતો કરો આપણું પણ આમ મજા આવે ત્યાં તો બધું એમ એવું થાય કે શું ક્યાં આવી ગયા હોસ્ટેલમાં ક્યાં એવું લાગે છે કે હોસ્ટેલમાંથી ઘરે આવ્યો એમ કેવી ફિલિંગ આવે એ ફિલિંગ આવે છે નહીં ખાતું હોય એને ના ખાય જ નહીં નીતિ હા હા તો સારું કર્યું ખાધું હોય તો કોઈ દિવસ ખાય નહીં કહીશ ખાય નહીં મૂકીને અરે તે થોડુંક જ ખાધું હશે ને હા તો ભાઈ થોડું ખાઈ લે ને ભાઈ અને આમાં આટલું બધું નહીં ખાયું કે અમે તો ખાઈને
એટલે એવું ખાઈ નહીં આયા સિંગ ભજીયા ખાતા હતા આને અશક્તિ ચક્કર ખાઈ ઘરે આવે નહીં તો શું કરવાનું છે? તું ખાલી મેં કીધું એકાદ બે સિંગ ભજીયા કહું થોડા ખાવે કે નહીં. અચ્છા તો ચલો લાવ હેડો હે મમ્મી શું કહીશ આમ જય શ્રી કૃષ્ણ કહે કેમ છો કેમ છો કેમ છો બધા મજામાં નહીં લાગતા અસલ લાગે એનું આમ ફેસ જો ક્લીન કેટલો તારે જો ના ઓપન ફોર્સ છે બધા હાથમાં મારે ફેર પડી ગયો માં શું કહ્યું ફેસ નહીં બ્લેક થયો પણ હાથ તો મારે જો કાળા બધાના થઈ જાય એવા ગાઈઝ મસ્ત ખાવાનું ખાઈ લીધું છે અને હવે અત્યારે છે ને પેલી જે આપણે વેલ લાવે ને તો આડી પડી ગઈ હતી ને તમારી સીટ નીચે આખી આમ દબાઈ ગઈ હતી તો મેં તને શું કીધું તું ત્યારે કમ્પ્લીટ જ હતી તો હાજી ગાઈસ તો અત્યારે જો ફાઇનલી મસ્ત ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયા છીએ અને જો અત્યારે વાગે છે 10 સાડા 10 થયા છે અને અત્યારે વાતો એ કરી રહી છે ગોડી કે હવે કાલે સવારમાં વહેલા જવાનું છે વહેલા ક્યાં જવાનું છે એ તો તમે કાલના વ્લોગમાં જોજો કાલના વ્લોગ આઈ હોપ કે સારો બને અને બહુ માણસોની વચ્ચે જવાનો છું તો મને ખબર નથી કે હું બનાવી શકીશ કે નહીં બનાવી શકું મહેરબાની કરી વહેલા ઉઠી છે શું છે પૈકા તે દિવસે મારું બતાવ મોટું નાકા ગામ પાછળ પહોંચી કે શું છે કાલ મારે 7 વાગે 8 વાગે પહોંચી જવાનું એ નહીં મેળ આવે છે ને આપણે આપણી રીતે જતું રહેવાનું તમારે બરોબર લોડ નહીં આપણને હું એ મારે છે પૈસા ગણે આપવા હોય તો મને કહેજો ત્યાં શું આ બધા પૈસા કેમ નીકાળે છે મને આપવા 20 રૂપિયા 50 રૂપિયા લઈ શું કરશો તો ગાઈઝ બસ આજ માટે બસ આટલું જ હતું તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો છે આઈ નો કે થોડોક નાનો હતો બટ સિમ્પલ એન્ડ સોબર હતો અને ડેલીનો બ્લોગ એવું છે કે ડેલી અમે લોકો હવે ડેલી શું બનાવીએ અમે લોકો ઘરે જ હોઈએ છીએ આ પોતાની એની ઓફિસે જાય છે હું મારું કામ કરું છું ઘણું બધું વિચારું છું કરવાનું બટ એવું નથી થતું નાના બ્લોગ હું તમને મૂકું છું અને જે કંઈક આવી સારી મતલબ બહાર જઈએ કાં તો ગામડે આવીએ કાં તો કંઈક અલગ કરીએ ને તો અમને બ્લોગ બનાવવાની ઈચ્છા થાય છે બટ ડેલી એવું છે કે કોશિશ કરું છું બટ નાકામ જાઉં છું એવું છે તો આજે હું જે રેકેટ લાવ્યો છું ને હવે ઘર માટે લઈ દીધું છે કેમ કે અહીંયા એટલું બધું યુઝ નથી થતું અહીંયા નથી મચ્છર આવતા અહીંયા બહુ મચ્છર છે મમ્મી એવું કહેતી હતી કે અહીંયા લેતો આવજો તું તો એવું છે તો બસ ગાઈઝ આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો તમે શું કરો છો તમને ખબર છે વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ કંઈક આવા જ બ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન ચાલે ગાઈઝ બાય